હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ચટપટી એવી ચણાના દાળની ભેળ છે તે બનાવીશું, અથવા તો ચણાના દાળની ચાટ કહીએ તો પણ ચાલે. આ સરસ મજાની ચટપટી એવી ચાટ બનાવતા પહેલાં જો તમે મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીંયા એક બાઉલની અંદર મેં 1 વાટકી જેટલી ચણાની દાળ છે તે લીધેલી છે. મસાલાવાળી જે ચણાની દાળ આવે તે મેં લીધેલી છે. પછી તેની અંદર 1 ટમેટું છે તે કટ કરી અને એડ કરેલું છે. 1 નંગ જેટલી ડુંગળી અને થોડી કાકડી છે તે પણ મેં અહીંયા એડ કરેલી છે. અહીંયા તમે કાકડીની જગ્યાએ કાચી કેરી છે તે પણ એડ કરી શકો છો. તે તમારા ટેસ્ટ મુજબ એડ કરવાનું છે. પછી તેની અંદર આપણે થોડી ચટણી અને અડધું લીંબુ છે તે નીચોવી દઈશું. આપણી જે ચણાની દાળ હતી તે મસાલાવાળી હતી, એટલે આપણે વધારાના મસાલા છે તે તેની અંદર એડ નહીં કરીએ. પછી થોડા ધાણા છે તે એડ કરી અને બધું જ સારી રીતે મિક્સ છે તે કરી લેવાનું છે. અહીંયા જો તમારી દાળ મસાલાવાળી ન હોય તો તમે તેની અંદર સંચળ, મીઠું, ધાણા જીરું અને ચાટ મસાલો છે તે એડ કરી શકો છો. બધું છે તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણી ચટપટી એવી ભેળ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તે લાગે છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. અહીંયા ચણાની દાળની જગ્યાએ તમે મગની દાળ અથવા તો ચણાચોર ગરમ છે તે પણ લઈ શકો છો. તે પણ સેમ આ જ પ્રોસેસથી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી છે તે લાગશે. તો હવે ચણાની પ્લેન દાળ ખાતા પહેલાં એક વખત આ જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. અને હા, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે.